ફરી એકવાર સલાહનું મનોવિજ્ઞાન યુનિટ 3, જેમાં આપણે શરૂઆત કરી દીધી. પ્રસ્તાવના જોઈ ગયા આપણે. એ પછી સલાહ પ્રક્રિયાનો અર્થ શું કરી શકાય, અને એના પેટા વિભાગમાં સલાહ પ્રક્રિયાના પગથિયામાં આપણે જુદા જુદા 7 પગથિયાનો અભ્યાસ કરી ગયા છીએ. જેમ કે અસીલના આગમનનો હેતુ શું છે એના ઉપર, એ પછી છે સલાહ સંબંધ સ્થાપવો કઈ રીતે, એ પછી છે સંરચના અને ધ્યેય નક્કી કરવા, એ પછી છે સમસ્યાનું સ્પષ્ટીકરણ કરવું અને સમસ્યાઓ તેમજ ધ્યેયો સાથે કામ પાર પાડવું, અને કાર્ય યોજના કઈ રીતે ઘડવી, અને પરિણામોનું મૂલ્યાંકન, અને સલાહની સમાપ્તિ વખતે સલાહકારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. તો આ જે જુદા જુદા 7 પેટા વિભાગ છે, જેને આપણે સલાહ પ્રક્રિયાના પગથિયા તરીકે ઓળખાવીએ છીએ, એના વિશે આપણે ભણી ગયા ટૂંકમાં, બરોબર, ગયા લેક્ચરમાં. તો હવે મારે તમને જે વારંવાર મારી પાસે જે અસીલો આવે છે અને એ લોકોનો જે મૂળભૂત પ્રશ્ન છે એના વિશે 2 કે 3 લીટીમાં મારે તમને વાત કરવી છે, જે બધાનો કોમન ક્વેશ્ચન છે. એ પછી તમારા જેવા વિદ્યાર્થીઓ હોય, મારા જેવા પ્રોફેસરો હોય, કે કોઈ બિઝનેસમેન હોય, કે તમારા માતા પિતા હોય, તમારા સગા સંબંધી, કે તમારા પાડોશી હોય, એ લોકોનો મુખ્ય પ્રશ્ન એ હોય છે કે સમય નથી, ટાઈમ નથી. બરોબર. એ જ્યારે 5 વર્ષનું બાળક હોય છે ત્યારે એના માતા પિતાના અનુકરણ કરતું હોય છે, અને માતા પિતા જે રીતે એની બોડી લેંગ્વેજથી માંડીને એની ભાષાનો ઉપયોગ કરે છે એ બધું જ બાળક અનુકરણ કરે છે. અને બાળક જો બહુ સારી આર્થિક પરિસ્થિતિમાં એનો જન્મ થયો હોય, જેને કે ગર્ભિત રીતે જે શ્રીમંત બાળકો છે, તો એ લોકોને એક ગિફ્ટમાં સુપર મોમ મળી હોય છે. એ સુપર મોમ કેવી કે સવારે 6 વાગ્યાથી બાળકની પાછળ લાકડી લઈને દોડે જ રાખે, એક પછી એક હોબીઝ, એટલે એક બજે ગમતી હોય કે ન ગમતી હોય એવી પ્રવૃત્તિમાં બાળકને બિઝી રાખવાનું કામ કરે. આને હું હંમેશા સુપર મોમ કહું છું. અને બીજું એ કે પોતાની અતૃપ્ત ઈચ્છાઓ, દાખલા તરીકે પોતાને સ્કેટિંગ શીખવું હતું નાનપણમાં અને સ્કેટિંગ ના શીખી શકી, તો એના માટે થઈને એની જે અતૃપ્ત ઈચ્છાઓ છે એ બાળક ઉપર લાદી દેશે. એટલે હું જે ના કરી શકી એ મારી મચડીને મારે મારા છોકરા આગળ કરાવવું છે. બરોબર. એટલે એવા જે ગર્ભિત રીતે ધનવાન કુટુંબમાં જન્મેલા બાળકોની અલગ સમસ્યા હોય છે, મધ્યમ પરિસ્થિતિમાં જે બાળકો જન્મે છે એની અલગ સમસ્યા હોય છે, અને ગરીબ, જેને આપણે કહીએ કે 2 ટાઈમના પૂરા રોટલાય ન મળતા હોય, પ્રોટીન વિટામિન વાળું રેગ્યુલર જમવાનું એ ન મળતું હોય, તો એવા બાળકની જરૂરિયાત કે એની જે સમસ્યા છે એ અલગ હોય છે. પણ અત્યારે જે મારે વાત કરવી છે કે સમય નથી. ટૂંકમાં એવું નથી, મધ્યમ પરિસ્થિતિના લોકોની પાસે પણ સમય નથી, અને ગરીબ છે ને, જેને ભીખ જ માગવી છે, કે જેને બેકાર છે, કઈ કામ નથી મળતું, અથવા તો ક્યાં એવું કંઈક શોર્ટકટ અપનાવી લઉં, કોકની ખોટી જુબાનીમાં ઊભો રહી જાઉં ને મને 500 રૂપિયા મળે, અથવા તો ક્યાં એવા કોઈ લોકો બેઠા છે અહીંયાથી અહીંયા પહોંચાડી દઉં, તો એ લોકોની આગળ એ સમય નથી. તો આની ડિટેલ્સમાં જવાની જરૂર છે. જે લોકો સલાહના મનોવિજ્ઞાન સાથે જોડાયેલા છે, જે લોકો સલાહનું મનોવિજ્ઞાન ભણી રહ્યા છે અને ભણાવી રહ્યા છે, અને જે લોકો કાઉન્સેલિંગ કરી રહ્યા છે, તો આ છે શું કે સમય નથી. સૌથી પહેલા મેં તમને કીધું તું કે જ્યારે આપણે આપણા ઉપર ધ્યાન નથી આપતા, આપણા પોતાના ઉપર, આપણા ખુદનું જે વ્યક્તિત્વ છે, આપણી ખુદની જે ખામી કે ખૂબી છે, અથવા તો આપણા જે અનુભવો છે, એ અનુભવોનું ભાથું છે આપણી આગળ,
એમાંથી આપણે અનુભવને આપણા કામે નથી લગાડતા, અથવા તો ઓલા ગધેડાની જેમ જે કહેવાય કે સમજદાર કો એક ઈશારા કાફી હે, પણ ગધેડાને વારંવાર એ પાછળ લાકડી મારવી પડે કે હવે તો જ એ આગળ જાય. બરોબર. તો ટૂંકમાં અવેરનેસ, સ્વસભાનતા એક તો આપણામાં ઓછી છે. બીજું મેનેજમેન્ટનો પ્રશ્ન. મેનેજ કરવું એટલે મેનેજ ક્યારે કરવું પડે? કોઈ પણ પરિસ્થિતિને તમારે મેનેજ ક્યારે કરવી પડે? કોઈ પણ અસીલ તમારી પાસે ક્યારે આવે છે પોતાની સમસ્યાઓ લઈને? ઘણીવાર એને ખબર નથી હોતી કે એની ખરેખર સમસ્યા શું છે, છતાં એ તમારી આગળ આવી પડે છે. ત્યારે તમારી નૈતિક જવાબદારી શું છે? ભગવાને બધાને એક દિવસના 24 કલાક સરખા જ આપ્યા છે. ક્યાંક સૂર્યોદય 15 મિનિટ વહેલો થાય છે, ક્યાંક વહેલો આઠમી જાય છે. એ બધી બાબતોને ધ્યાનમાં લઈને, જેમ કે કલકત્તા, તો ગુજરાત રાજ્યની વાત કરીએ તો એ બરોબર વચ્ચોવચ્ચ આવેલું છે. બહુ ઉપર પણ નહીં અને બહુ નીચે પણ નહીં. તો ભૌગોલિક પરિસ્થિતિને બાદ કરતા લોકોને ઈશ્વરે કે એક ટાઈમ મેનેજમેન્ટની વાત કરીએ તો 24 કલાક બધાને સરખા જ આપ્યા છે. પણ આપણા ખૂબ જ જાણીતા એવા નરેન્દ્ર દામોદર દાસ મોદી પોતાનું ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરે છે એ એકવાર સાંભળવા જેવું છે. એ જ રીતે તાતા અને બિરલા સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ પોતાનું ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરે છે. એ જ રીતે કોઈ એવો આર્ટિસ્ટ કે જે સતત બિઝી રહે છે અને એક પછી એક કામ એ પતાવે જ જાય છે, એક પછી એક શૂટિંગ એ પતાવે જ જાય છે, તો શું એને કોઈ આરામની જરૂર નથી? એને કોઈ પ્રેમની કે મનોવૈજ્ઞાનિક જરૂરિયાત નહીં હોય? તો આ બધું તમારે મેનેજ કરવું પડે છે. જેને મેનેજ કરતા ન આવડે એ જીવનમાં નિષ્ફળ જાય છે. હવે મેનેજ આપણે એવી જ બાબતને કરીએ છીએ કે જે નથી થતી. દાખલા તરીકે આ રૂમને ચોખ્ખું કરવા માટે મારે રોજ ઝાપટ ઝૂપટ કરવી પડે, રોજ કચરો કાઢવો પડે, એમાં રાખેલું ડસ્ટબિન છે એ બહાર જઈને નાખી આવવું પડે. બરાબર. તો મહેનત કરવી પડે છે ને. કોઈ પણ સ્વચ્છતા અભિયાન ચલાવવા માટે, કોઈ પણ વસ્તુને મેનેજ કરવા માટે પરિશ્રમ કરવો પડે છે. પણ અહીંયા મારે ઉકેળો કરવા માટે મહેનત કરવી પડશે ખરી? ગંદકી કરવા માટે મહેનત કરવી પડશે ખરી? નહીં કરવી પડે. ઉકેળો આપોઆપ થઈ જાય છે, કોઈ કરવા ઈચ્છતું નથી. રસ્તામાં પણ અમુક વિસ્તારો એવા હોય છે, દાખલા તરીકે અમદાવાદમાં ગુલબાઈ ટેકરા, અથવા તો પારડી વિસ્તારમાં જ્યાં આખા અમદાવાદનો કચરો ઠલવાઈ રહ્યો છે, પર્વતો ઊભા થઈ ગયા છે. આખા દૂરથી તમને લાગે કે આ પર્વત છે, પણ નજીક જાઓ તો એટલી બધી બદબુ આવે કે 2 મિનિટમાં તમે બેભાન થઈ જાઓ, કારણ કે અહીંયા ઉકેળાનો આખો પર્વત છે. તો મારો કહેવાનો મતલબ એમ છે કે એવી રીતે જ આપણા અવગુણો છે એને એને ખીલવવા નથી પડતા. ટૂંકમાં એ આપોઆપ, દાખલા તરીકે મોડું ઉઠવાની ટેવ, સિગરેટ પીવાની ટેવ, જુઠ્ઠું બોલવાની ટેવ, કે ભ્રષ્ટાચાર કરવાની ટેવ, કે પ્રમાણિકતા કે નૈતિકતા સંબંધોમાં ન જાળવવાની ટેવ, તો આ જે કરવાનું છે છતાં આપણે નથી કરતા, જાણી બુજીને કરેલું પાપ જેને કહીએ, તો એ આદત છે મજબૂર. તમે એવી આદત પાડી દીધી છે તમારા શરીરને કે 10 વાગ્યા પહેલા તમારી સવાર જ ન પડે. તમે એવી આદત પાડી દીધી છે તમારા શરીરને કે તમે તીખું, તળેલું, ખાટું અને વધારે પડતો ખોરાક ન લ્યો ત્યાં સુધી તમને મજા ન આવે. તમને એમ લાગે હું ભૂખી જ છું. હું વારંવાર મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓને કહેતી હોઉં છું કે ઊંઘ, ખોરાક, સેક્સ એ પ્રાથમિક જરૂરિયાત છે. એને બહુ મહત્વ ન આપવાનું હોય. જેટલી વધારો એટલી વધે અને જેટલી ઘટાડો એટલી ઘટે. તો જ્યારે કોઈ તમને તમારો અસીલ એવું કહે છે કે મને મારા માટે ટાઈમ નથી, તો એ તદ્દન જૂઠા બોલો છે. અને એવો જૂઠા બોલો છે કે એને પોતાને નથી ખબર કે હું જૂઠું બોલી રહ્યો છું. પહેલા તો તમે એના મગજમાંથી, એના મનમાંથી
એના વિચારોમાંથી એ વાત કાઢી નાખો કે એને સમય નથી. જે વ્યક્તિને કોઈ પણ કાર્યમાં કે પોતાની નોકરીમાં કે પોતાને સ્વીકારેલી જવાબદારીમાંથી જ્યારે છટકવું હોય છે ત્યારે એમ કે છે કે મને સમય નથી. હવે માની લ્યો કે કોઈ 50 કે 55 વર્ષની વચ્ચે ઉંમર ધરાવતો કોઈ વ્યક્તિ જ્યારે એમ કે છે કે મને ટાઈમ નથી અને કોઈ ગંભીર બીમારીથી પીડાતો હોય, એનું ડાયાબિટીસ 500 થી ઉપર રહેતું હોય અને તમે એને પૂછો કે તમે વ્યાયામ કરો છો અથવા તો દવા લેવા સિવાય કે ખોરાક ઘટાડવા સિવાય તમે કઈ એવી પ્રવૃત્તિ કરો છો કે જેથી તમારો ડાયાબિટીસ તમે મેનેજ કરી શકો, કંટ્રોલ કરી શકો? આ પ્રશ્નનો ઉત્તર એની પાસે હોતો નથી. અને ડાયાબિટીસના એક રિએક્શન રૂપે એનો જે સ્વભાવ છે એ ચીડચીડિયો થઈ જાય છે. એનો જે સ્વભાવ છે એમાં નાની નાની વાતમાં ગુસ્સો કરવો, કોઈનું અપમાન કરી નાખવું, અપશબ્દો બોલવા. અને અપશબ્દો બોલવાથી એટલે કે જ્યારે આપણે આપણા કુટુંબમાં આપણે નોકરી કરીએ છીએ સ્થળે અપશબ્દો બોલીએ છીએ અથવા તો બોલચાલમાં વધારે પડતી જ્યારે છૂટ લઈ લઈએ છીએ, સામે આપણી પત્ની હોય કે આપણી પ્રેમિકા હોય કે આપણી સેક્રેટરી હોય, પણ જ્યારે અપશબ્દો બોલીએ છીએ અથવા તો ભાષાનો એ રીતે પ્રયોગ કરીએ છીએ, એવા ટોનમાં બોલીએ છીએ કે આપણે આપણા ઉપર સામેની વ્યક્તિને કોઈ રિસ્પેક્ટ રહેતો નથી અને આપણે વિના કારણે ખાલી એક નાની એવી ભૂલને કારણે, ભાષા પ્રયોગને કારણે આપણે ઘણીવાર સામેના પાત્રનું નફરતનું કારણ બનતા હોઈએ છીએ અને લોકો આપને જુદી રીતે જોવા માંડે છે કે આ ભલે મેનેજર હોય કે આ ભલે પ્રોફેસર હોય કે આ ભલે મારો હસબન્ડ હોય, પણ આને બોલવામાં ભાન નથી એટલે સવાર આપણે આપણી બગાડવી નથી, એટલે એ વ્યક્તિને અવોઇડ કરે છે લોકો. એને ગુડ મોર્નિંગ કહેવાનું પણ અવોઇડ કરે છે કે ભાઈ એને આપણે ગુડ મોર્નિંગ કહેશું તો એમ ઘડિયાળમાં જોવા મળશે, તમે 10 મિનિટ લેટ આવ્યા, તમે મને અત્યારે ગુડ મોર્નિંગ કર્યું. જેને દૂધમાંથી પણ પોરા કાઢવાની ટેવ પડી છે. હવે એ વ્યક્તિ સતત પોતાના કુટુંબથી, જ્યાં નોકરી કરે છે તે સ્થળથી, કારણ કે એનેથી એ છૂટો પડતો જાય છે ફિઝિકલી અને મેન્ટલી, એની કોઈ નોંધ નથી લેતું કારણ કે એની જીભ જે છે, જેને કહેવાય અમારા કાઠિયાવાડી ભાષામાં હજાવેલી છે. એક તલવારનો ઘા કોઈ મારે અને શબ્દનો જે શબ્દો વિંધી નાખે છે અને શબ્દોથી જ તમે કોઈને જીતી શકો છો. તો સૌથી પહેલા તો તમારી જે ભાષા છે એ સુધારો, કારણ કે આમે વિજ્ઞાન કે છે વિ વત્તા જ્ઞાન, વિશિષ્ટ જ્ઞાન, કે તમે જે કંઈ બોલો છો એ હવામાં ગુંજતું રહે છે, એ ક્યારેય નાશ નથી પામતું. તમે કોઈની વાહવાહ કરો, કોઈને પ્રોત્સાહિત કરો કે કોઈને અપશબ્દો બોલો, મીન્સ ગાળ બોલો કે ન ગમે એવું બોલો, જુઠ્ઠું બોલો કે સાચું બોલો, એટલે શબ્દો જોખીને બોલવાની ટેવ પાડો તો કાઉન્સેલિંગ ના કરાવવું પડે. ભાષા પ્રયોગ તમારો સુધારો. એ પછી આવે છે તમારું બોડી લેંગ્વેજ. જ્યારે તમે વાદ વિવાદમાં પડતા નથી તો તમારો સમય બચે છે, ટાઈમ મેનેજમેન્ટ તમે કરી શકો છો. ઓછા શબ્દોએ જ્યાં સુધી ચાલતું હોય ત્યાં સુધી વધારે શબ્દ ન બોલવા, કારણ કે એમાં બોલવામાં પણ તમારી ઉર્જાનો તમે ક્યાંક ઉપયોગ કરો છો ને ક્યાંક એનો ગેરઉપયોગ કરો છો ટૂંકમાં. અને જ્યાં તમારી વેલ્યુ ના હોય, તમને કોઈ પૂછે નહીં કે તમારો ઓપિનિયન શું છે, તમારી સલાહ શું છે, તો વણ માગી સલાહ ન આપવી, એટલે ટાઈમ બચે તમારો. આખા દિવસનું શેડ્યુલ રાત્રે નક્કી કરી નાખવું, પ્લાન. તમે બહુ સારા પ્લાનર હોય તો તમે સમય અને શક્તિનો વ્યય થતા અટકાવી શકો.
ખાલી આપણે બેંક બેલેન્સ રાખવા માટે પ્લાન નથી કરવાનું, વીમા ઉતારીને સંતોષ નથી માનવાનો, પણ તમારું માનસિક સ્વાસ્થ્ય તમે એવું કેળવો કે તમારે કોઈ સ્પેશિયલ કેન્સરનો વીમો ના લેવો પડે કે કિડની ફેલ થઈ ગઈ એનો વીમો ના લેવો પડે. કારણ કે જ્યારે તમે તમારી હેલ્થને ધ્યાનમાં રાખીને કોઈ એવો વીમો લ્યો છો મોટી ગંભીર બીમારીનો, ત્યારે તમે તમારી જાત સાથે એવી ઓરા મૂકી કે ભાઈ મને કેન્સર થાય તો આ કેન્સરમાં મને આ વીમો કામ લાગે. આ પણ એક ઓરા મૂકી કહેવાય. જો એ ઓરા ના મૂકવી હોય તો તમે હેલ્થ કોન્શિયસ થઈ જાઓ, જેથી કરીને તમારો સમય બચે. ગંભીર પ્રકારની બીમારીમાં 6 કે 8 મહિના પડ્યા ન રહેવું પડે. ઘણા લોકો 5 વર્ષથી રીબાતા હોય છે તોય જીવ નથી જતો, કારણ કે એનું સૂત્ર જ ખોટું હતું. સૂત્ર ખોટું મૂકો તો ગણિતનો દાખલો ક્યારેય સાચો આવે નહીં. નાનપણથી જ્યારે તમારો બાળ ઉછેર કેવી રીતે થાય છે એ બહુ મહત્વનું છે. મેં તમને આ સુપર મોમની વાત કરી, તો એ સુપર મોમ કેવી હોય છે? ટૂંકમાં આખો દિવસ પોતે પણ બિઝી રહે અને બાળકને પણ બિઝી રાખે. હવે એ બિઝી રહેવાથી એને એમાં કોઈ રિઝલ્ટ એટલું બધું એ ઈચ્છે છે એટલું નહીં મળે. બાળકને તમે જ્યારે સ્કેટિંગ પણ કરાવો છો, સ્વિમિંગ પણ કરાવો છો, સંગીતના ક્લાસમાં પણ મૂકો છો, એક્ટિંગના ક્લાસમાં પણ મૂકો છો, પછી કોઈ એવા ધર્મના કે તમે જૈન સમુદાયમાંથી આવતા હોય તો એનું તમે ધાર્મિક વૃત્તિનું બાળક થાય એવો પણ પ્રયત્ન કરવા જાઓ છો. એટલે આ એક જાતની એને એને એના માઇન્ડ ઉપર તમે એક હુમલો કરો છો, હું તો એવું માનું છું. બાળક જ્યારે 5 વર્ષનું થાય ત્યાં સુધી એને બહુ ડિસ્ટર્બ કરવું ના જોઈએ. પણ હા, તમને એ ખબર પડે કે પાણીને જોઈને બહુ લલચાય છે તો તમે એને સ્વિમિંગ કરતા શીખવાડો, એ આખી જુદી વાત છે. કોઈ બાળક છે એને તમે રમકડા અપાવો અને રમકડા તોડીને જ્યારે અંદરથી જોવાનો પ્રયત્ન કરે કે આ ગોળ ગોળ ફરે છે કેમ, અથવા તો આમાં કેવા પ્રકારની બેટરી છે, તો એને બધું તોડી ફોડીને જ્યારે જોવાની ટેવ પડે છે તો તમે એમ કહી શકો કે મિકેનિકલ એન્જિનિયર બનશે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનશે. કારણ કે કોઈ પણ વસ્તુનો એ સૌંદર્યમાં રસ નથી એને. એ જ રીતે ઘણા બાળકો એવા પ્રશ્ન પૂછે કે આ મમ્મી આ લીલું નાળિયેર છે તો એ તો આખે આખું પેક છે, એમાં ક્યાંય કાણું નથી, તો એમાં પાણી આટલું બધું આવ્યું કઈ રીતે? અથવા તો આ પોપૈયું છે કે આ તરબૂચ છે તો એ અંદરથી આટલું બધું મીઠું કેમ છે, સ્વીટ કેમ છે? તો એનો જવાબ બની શકે કે માતા પિતા પાસે ન હોય. એટલે માતા પિતા ઘણીવાર કેવો જવાબ આપે છે કે બેટા તું જ્યારે સૂઈ ગયો તો ને ત્યારે ભગવાન છે ને આની અંદર પાણી આવી નાખી ગયો નાળિયેરની અંદર, અથવા તો ભગવાન છે ને એ આની અંદર ખાંડ ઉમેરી ગયો તરબૂચની અંદર કે પોપૈયાની અંદર. હવે બાળક નાનું છે, 5 કે 6 વર્ષનું છે, એ માની લે છે તમારી વાત. અને બીજું કે એને એવું થાય છે, જોયું મારા પપ્પાએ બધી જ વાતનો મને જવાબ આપે છે, અથવા તો મારા મમ્મીને બધી જ વાતનું નોલેજ છે, બરોબર, એ જ્ઞાનથી ભરેલી છે, એને તરત જ બધો ફટાફટ મા બાપ ઘણીવાર તરત જ જવાબ આપી દે છે. એ જ રીતે પહેલી વાર જ્યારે દીકરી કોઈ ટાઈમમાં બેસે છે અને જ્યારે કોઈ એનો નાનો ભાઈ પૂછે છે કે મમ્મી બેન કેમ ખૂણામાં જઈને બેસી ગઈ છે, અથવા તો બેન કેમ પથારી ઉપર નથી સૂતી, અથવા બેન કેમ પાણીયારે નથી જતી, કે આજે કેમ નાની બેને મોટી બેને રસોઈ ના બનાવી, ત્યારે માતા પિતા શું કહે છે ખબર છે? એટલે ખાસ કરીને માં કે એ ઢેઢગલોડીને અડી ગઈ છે. એટલે બાળકને તમે ઇનડાયરેક્ટલી કેવી ટ્રીટમેન્ટ આપી કે જે ઢેઢગલોડીને અડી ગયું હોય, જે વંદાને અડી ગયું હોય, એ લોકોને એક બાજુ બેસાડી દેવાના. એટલે એક તમને ઢેઢગલોડી, ઉંદર, મચ્છર આવી બધી વસ્તુ ઉપર તમને શું નાનપણથી એક તમને ગળથુથીમાં પાવામાં આવ્યું. અને પછી જ્યારે નાનો ભાઈ સમજે છે કે પીરિયડમાં આવવું કે ટાઈમમાં આવવું કે રજસ્વલા થવું એટલે શું, ત્યારે પેલી દ્રષ્ટિએ એ વિચાર તો થઈ જાય છે કે મારી માં જુઠ્ઠા બોલી છે. એ જ રીતે બાળકને જ્યારે વિજ્ઞાન વિશેનું નોલેજ મળે છે
એ 8મા 9મા ધોરણમાં આવે છે અને એ નાળિયેર, લીલા નાળિયેરની અંદર પાણી કેવી રીતે આવ્યું એ ખરા અર્થમાં સમજી શકે છે ત્યારે પિતાને નફરતની નજરે જોવે છે કે મને નાનપણમાં આ લોકો આવું ખોટું ખોટું સમજાવતા હતા. તો મારો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે તમે કોઈ બાળકનો ઉછેર કરો તો તમે ધંધડા વગરના જવાબ જ્યારે એને આપો છો, જે જવાબ સાચા નથી અથવા તો તમને પોતાને એના જવાબની નથી ખબર, તો કમસે કમ ત્યાં ચૂપ થઈ જાઓ. બેટા, હું તને રિસર્ચ કરીને અથવા તો હું મારા મમ્મી પપ્પાને પૂછીને કહીશ, અથવા તો તમે એવી કોઈ એને વાત કરો કે જેથી કરીને તમારી જે છાપ છે એ જૂઠ્ઠા બોલી ના હોય, અથવા તો તમે અજ્ઞાની છો એવું બાળકને ન લાગે. એ જ રીતે ઘણીવાર એવું બને છે કે બાળક 8-9 વર્ષનું થાય ને તો પણ એ કાલી ઘેલી ભાષામાં બોલે, મમ્મી આજે તો રવિવાર છે, મારે પાણીપુરી ખાવા જવું છે, મારે બહાર મૂવી જોવા જવું છે, પઠણ મૂવી મારે જોવું જ છે. એ રીતે હાથ પગ પછાડવા માંડે ને અત્યારે જે રીતે હું બોલી એ રીતે કાલા ઘેલું બોલે. એટલે એમાં તો મમ્મીને ને પપ્પાને બહુ મજા આવે. એટલે શું કરે મમ્મી પપ્પા? એની હારે પોતે કાલા ઘેલું બોલે, ના બેટા આજે રવિવાર છે પણ કાલે તારી ટેસ્ટ છે એટલે બેટા આપણે આજે નહીં જવાનું, મારું બચ્ચું બહુ ડાયું. હવે આ રીતે જ્યારે માતા પિતા વાત કરે છે ત્યારે ઓલું બાળક કાલી ગેલી ભાષામાં બોલે અથવા રડતા રડતા બોલે, હાથ પછાડીને બોલે, બારડા પછાડીને બોલે, ગુસ્સો કરીને બોલે અને તમે એને ત્યારે ન ટોકો, અથવા તો હવે તું 9 કે 10 વર્ષનું થયું તારે કાલી ગેલી ભાષામાં બોલવાનો કોઈ મતલબ નથી, તું મોટો થયો, મેચ્યોર્ડ છું તું, ત્યારે આપણે નથી કહેતા. પણ પછી એ વકૃત્વ સ્પર્ધામાં ભાગ લે અને ત્યારે એ જ્યારે કાલી ગેલી ભાષામાં બોલે ત્યારે એના ટીચર કે એ જ મમ્મી એને એમ કે આવું નહીં બોલવાનું, મારા શૈશવના સંસ્મરણો, બરોબર? તો એ તો તું નાનો હતો ત્યારે એમ કરતો હતો, બરોબર? અત્યારે સરખી રીતે બોલ, આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક, આવલે વલચાદ, ઢેબલિયો વલચાદ, ઊની ઊની રોટલી. એ તો તું નાનો હતો ત્યારે બોલતો હતો, પણ તો નાનો હતો ત્યારે ટોયકો કેમ નહીં? તો ઘણીવાર એ કાલું કાલું બોલે, આપણને ગમતું હોય છે એટલે આપણે એને ટોકતા નથી. હવે તમને જે ગમાડવું હોય છે એટલે તમે ઓલાની ભાષાનો ભોગ લીધો. તો માતા પિતાને ખાસ નમ્ર વિનંતી, જે લોકો કદાચ મને સાંભળી રહ્યા છે અથવા તો તમે ભવિષ્યમાં મારા વિદ્યાર્થીઓ છો તો તમે માતા પિતા બનવાના છો, તો આવી જે આપણે બધી ગંભીર ભૂલો કરી છે એના હિસાબે કોઈ વ્યક્તિને અંતે 40 વર્ષે પણ અસીલ તરીકે કાઉન્સેલિંગ કરાવવું પડે છે. ઘણીવાર આપણો ઉછેર વ્યવસ્થિત ના થયો હોય. આ તો થઈ સુપર મોમની વાત. મધ્યમ પરિસ્થિતિમાં શું હોય છે? દેખાદેખી હોય છે કે ભાઈ મારી બેનપણીએ મારુતિ વેન લીધી અથવા તો એના દીકરાને ઇન્ટરનેશનલ સ્કૂલમાં એડમિશન અપાવ્યું એટલે એનામાં પોતાનામાં ત્રેવડ હોય કે ન હોય, લોન લઈને, ઉછીના લઈને, ભીખ માગીને પણ પોતાના બાળકને મોંઘી દાટ સ્કૂલમાં ભણાવે. હવે ભણાવે ત્યાં સુધી તો વાંધો નહીં, એજ્યુકેશનમાં તો બને ત્યાં સુધી પેટે પાટા બાંધીને મા બાપ પોતાના છોકરાઓને ભણાવતા હોય છે. પણ જ્યારે 12 કે 13 વર્ષનું બાળક હોય છે ત્યારે એને ઇન્ટરનેશનલ સ્કૂલમાં તો ચલો એડમિશન લઈ લીધું. હવે એક બાળક એવું છે કે જે મધ્યમ પરિસ્થિતિમાં છે અને ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે. એક બાળક એવું છે કે જે તાતા બિરલા જેવા મોટા ઉદ્યોગપતિનો દીકરો છે. હવે પેલો જે બૂટ સ્કૂલમાં પહેરીને આવશે ને એ 10,000 ના હશે અને આ જે બૂટ પહેરીને આવશે ને એ 200 રૂપિયાના હશે.
કેટલો ડિફરન્સ થયો. આ જે નાસ્તાનો ડબ્બો લાવશે ને એમાં કાજુ બદામ ને દ્રાક્ષ ને ડ્રાય ફૂડ હશે, અને આજે આવશે ને પૌવા લઈને આવશે, ઉપમા લઈને આવશે, કે બાફેલા મગ લઈને આવશે, કે સેવ મમરા લઈને આવશે. હવે નાસ્તો ખોલવાની, ડબ્બો ખોલવાની પ્રક્રિયાથી માંડીને બૂટ, દફતર અને બ્રાન્ડેડ સ્કૂલ ડ્રેસ સુધી એ બાળક છે એ કમ્પેરિઝન કરશે. અને એક બાળક છે એ ગુરુતા ગ્રંથિથી પીડાશે અને એક બાળક છે એ લઘુતા ગ્રંથિથી પીડાશે. હવે જ્યારે બાળક પોતાનો કિંમતી સમય પોતાની આ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગાળે છે, ત્યાં ખરેખર શું શીખીને આવે છે? જે પૈસાદારનો બાળક છે એ શું શીખે છે, અને જે મધ્યમ પરિસ્થિતિનો બાળક છે એ શું શીખે છે? મધ્યમ પરિસ્થિતિનો બાળક છે એટલું સમજી નથી શકતો કે મારા મમ્મી પપ્પાની કેપેસિટી નથી, છતાં પણ મને આ ઇન્ટરનેશનલ સ્કૂલમાં મૂકવામાં આવ્યો છે. મારા મમ્મી પપ્પા એટલી જ ફી ભરે છે જેટલી પેલા તાતા બિરલાવાળાના છોકરાના મમ્મી પપ્પા ભરે છે. પણ એને શું દેખાશે? બૂટ, એને 10,000ના બ્રાન્ડેડ બૂટ પહેર્યા છે અને મેં 200 રૂપિયામાં લાલ દરવાજાથી લીધેલા બૂટ પહેર્યા છે. હવે આ વસ્તુ એને ક્યારે સમજાશે? એ તો બહુ મોટો થશે ત્યારે સમજાશે, પણ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હોય છે. તો આ પ્રકારની બાળકોની હારે વાત કરવી, પોતાના વિચારો શેર કરવા, એમ જ ટીચરો પણ એવા હોવા જોઈએ કે બાળકોને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આવી બધી વાતો કરીને પણ જે ખોટી રીતે કમ્પેરિઝન ના થઈ જાય, બાળકો મિસગાઈડ ના થઈ જાય, એનું નોલેજ આપવું જોઈએ. જો એનું નોલેજ આપશું તો બાળકો પોતાનું ટાઈમ મેનેજમેન્ટ પણ કરી શકશે અને જે લઘુતા ગ્રંથિ કે ગુરુતા ગ્રંથિથી પીડાવાની વાત છે એમાંથી પણ એ પોતે બહાર નીકળી શકશે. તો આ ટાઈમ મેનેજમેન્ટ ઉપર કે જે લોકો વારંવાર લગભગ હિન્દુસ્તાનની પ્રજા હોય કે કોઈ પણ દેશની પ્રજા હોય એ એવું જ કહે છે કે અમારી આગળ ટાઈમ નથી. પણ ટાઈમ તો ભગવાને બધાને સરખો જ આપ્યો છે, પણ એ ટાઈમ મેનેજ કરતા તમને ક્યાંક ને ક્યાંક નથી આવડ્યું. અને એ મેનેજ કેવી રીતે કરવું એ મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓને સારી રીતે ખબર હોવી જોઈએ, કારણ કે તમે ઉચ્ચતર સામાન્ય મનોવિજ્ઞાનમાં અને અત્યારે સલાહના મનોવિજ્ઞાનમાં સારી રીતે ભણી ગયા છો કે ટાઈમ મેનેજમેન્ટ એટલે શું, અથવા તો હેલ્થ કોન્શિયસ કઈ રીતે રહે છે, શરીરને કેવી રીતે, માનસિક સ્વાસ્થ્ય એટલે શું, શરીરને કેવી રીતે વ્યાયામથી કે યોગથી તમે સુધારી શકો, વગેરે બાબતો વિશે આપણે વ્યક્તિગત ભિન્નતાની બાબતમાં પણ એની આપણે ચર્ચા કરી ગયા છીએ. હવે પછીનો જે ટોપિક આવે છે એ છે સલાહ પ્રક્રિયામાં સ્વસભાનતા વિશે, પ્રામાણિકતા, સંવેદનશીલતા, પ્રત્યાયનની શક્તિ, અસીલ, આના તો હજી વાર છે. આપણે હવે અહીંયા આપણે જે જ્યાંથી અધૂરું રાખ્યું હતું એ ટોપિક છે સલાહ સંબંધ સ્થાપવો. ના, એ થઈ ગયું. એ પછી છે સંરચના અને ધ્યેય નક્કી કરવા, એની પણ આપણે વાત કરી ગયા છીએ. એ પછી છે ચોથું સમસ્યાનું સ્પષ્ટીકરણ કરવું. પાંચમું છે સમસ્યાઓ તેમજ ધ્યેયો સાથે કામ પાર પાડવું. એ પછી સલાહ ઉકેલ પ્રક્રિયાના સોપાનો. તો એના જે પેટા વિભાગ છે એના વિશે આપણે જુદા જુદા જે એના પેટા વિભાગ છે, કુલ 8 પેટા વિભાગ છે જેની આપણે વાત કરવાની છે. ફરીવાર બોલું છું, સલાહ ઉકેલ પ્રક્રિયાના સોપાનો. સલાહ સમસ્યા ઉકેલ સાથે સંકળાયેલી છે, બરાબર. કોઈ પણ વસ્તુનો ઉકેલ મેળવવા માટે જ આપણે સલાહ અથવા તો મનોપચાર પાસે આવીએ છીએ. મનોપચાર પાસે સમસ્યા ઉકેલનો તબક્કો તેમાં મેળવેલી માહિતી ઉપર આધાર રાખે છે. એટલે કે મેળવેલી માહિતી ઘણીવાર અસીલની માહિતી અસીલ છુપાવતો હોય છે, તો બની શકે કે એ માહિતી એનું જે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ દ્વારા પણ તમે મેળવી શકો, વ્યક્તિગત
માહિતી પત્રક દ્વારા પણ તમે મેળવી શકો. અને અસીલના જે માતા પિતા છે કે એની જે પત્ની કે એનો જે પતિ કે બાળકો દ્વારા પણ તમે એના વિશે સાચી પૂર્વગ્રહ રહિત માહિતી મેળવી શકો. તેમાં બંને પક્ષની સક્રિયતા જરૂરી છે. એક નહીં પણ બંને પક્ષની સક્રિયતા જરૂર છે. સલાહકારે ઉપચારકની પ્રવૃત્તિમાં સુવિધા આપવી, નિર્દેશન કરવું અને સૂચના આપવી વગેરેનો સમાવેશ થાય છે, જેથી વર્તન પરિવર્તન શક્ય બને છે. જ્યારે અસીલની પ્રવૃત્તિમાં બોધાત્મક અને આવેગાત્મક બાબતોનું પુનઃ મૂલ્યાંકન કરવું, નવા વર્તનોનો પ્રયત્ન કરવો, અહીં બેઠક દરમિયાન અને બેઠક પછીના સમયનો સમાવેશ થાય છે. અને ધ્યેય સાથે સુસંગત ન હોય તેવા વર્તનને દૂર કરવા. બ્રામેર અને અન્ય 1993માં સમસ્યા ઉકેલ પ્રક્રિયાના સોપાનો નીચે પ્રમાણે એને દર્શાવ્યા છે. એમાં પહેલું છે લક્ષ્ય પ્રાપ્તિના સંદર્ભમાં અસીલની સમસ્યાનું સ્પષ્ટીકરણ અથવા તો નિવેદન કરવું. બીજું છે સમસ્યા ઉકેલ અથવા તો નિર્ણય લેવાની પ્રક્રિયાનું વર્ણન કરવું. ત્રીજું છે મુલાકાત અસીલની કેસ સામગ્રી કે મૂલ્યાંકનના સાધનો પ્રાપ્ત થયેલી માહિતીની તુલના કરવી. ચોથું છે પ્રાપ્ત સામગ્રીની ચર્ચા કરવી અને વૈકલ્પિક કાર્યોની યોજના બનાવવી. પાંચમું છે કસોટી નિદાનાત્મક સાધનોના ઉપયોગથી કાર્ય વિકલ્પો તૈયાર કરવા. છઠ્ઠું છે સુયોજિત રીતે કાર્યના સોપાનોનો અમલ કરવો. સાતમું છે વાસ્તવિક જીવનને પ્રોત્સાહન એવી પરિસ્થિતિમાં આયોજન અમલમાં લાવવું. આઠમું છે ફલશ્રુતિનું મૂલ્યાંકન કરવું અને જરૂર લાગે તે પ્રમાણે આયોજનમાં ક્ષતિપૂર્તિ કરવી. સલાહ સંબંધમાં સલાહકાર અને અસીલ બંનેના ઘટકો ભાગ ભજવે છે. એટલે અહીંયા પરિણામ કે ઉકેલ મેળવવા માટે બંને જવાબદાર છે, અસીલ અને સલાહકાર. એમાં હવે આપણે પહેલામાં જે વિગત છે એ જોઈએ, જેમાં છે લાગણી અને અન્વેષણ. અસીલનો પ્રશ્ન લાગણીઓથી ગૂંચવાતો હોય છે. જો એલા અસીલ તરીકે કોણ હોય છે? તો જેનામાં ઇમોશનલ ઇન્ટેલિજન્સી હોતી નથી એ જ. હવે આપણે ઘણીવાર મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ હોવા છતાં ઇમોશનલ ઇન્ટેલિજન્સી એટલે શું? તો કે બહુ જ લાગણીશીલ હોવું ને એટલે એને ઇમોશનલ ઇન્ટેલિજન્સી કહેવાય. ના, એવું નહીં. લાગણીશીલ હોવું કે ન હોવું એ ઇમોશનલ ઇન્ટેલિજન્સી નથી. અથવા તો તમે કોઈને તમારું વર્તન એકદમ ક્રૂર હોય, તમે પ્રિન્સિપાલ તરીકે લોકો તમારાથી ડરતા હોય, અથવા તો એક ભયના વાતાવરણ નીચે તમે લોકોને જીવવા માટે મજબૂર કરી દો એઝ એ ફાધર તરીકે, તો એને ઇમોશનલ ઇન્ટેલિજન્સી કહેવાય નહીં. તમે આમ ગાડી લઈને આવો અને તમારા પટાવાળા ફટ કરતા ઊભા થઈ જવા જોઈએ, તમને સલામ મારવા જોઈએ, તો એને ઇમોશનલ ઇન્ટેલિજન્સી કહેવાય નહીં. પણ તમે જ્યારે સહજ રીતે કોઈ કાર્યને પાર પાડી શકો, તમને કોઈ સહજ રીતે જ અનાયાસે કોઈ કહી દે કે મેડમ હું તમને બહુ ચાહું છું, સહજ રીતે જ તમારો પ્યુન આવીને તમને પાણી આપી જાય ને એક સુંદર મજાની સ્માઇલ આપી જાય, તો તમે ઇમોશનલ ઇન્ટેલિજન્ટ છો. તમે ઉપર ચડતા હોય અને તમારું હવે આમ કદાચ એવી કોઈ પરિસ્થિતિમાં આવી જાઓ કે તમને નુકસાન થતું હોય અને કોઈ તમને ચેતવે કે મેડમ અહીંયા પગ નહીં મૂકતા, કેળાની છાલ છે, તમે લપટી જશો, વગેરે વગેરે. જ્યારે તમારી કોઈ કેર કરે છે ને ત્યારે તમે ઇમોશનલ ઇન્ટેલિજન્ટ છો. જ્યારે કીધા વગર કોઈ તમારું કામ પૂરું કરી નાખે ને ત્યારે તમે ઇમોશનલ ઇન્ટેલિજન્ટ છો. જ્યારે તમારા મૌનને કોઈ સમજી શકે ને ત્યારે તમે ઇમોશનલ ઇન્ટેલિજન્સી વાળી વ્યક્તિ છો. જ્યારે તમે સ્વસભાન છો,
અને તમારા અનુભવનું જે ભાતું છે એ સરખા ભાગે તમે તમારા જીવનની દરેક ઘટનાઓને વહેંચી શકો ને, ત્યારે તમે ઇમોશનલ ઇન્ટેલિજન્સ છો. બધાને વફાદાર રહેવાની જરૂર નથી. જીવનમાં એવું તો બને જ છે કે તમે ગમે એટલા સારા હોય, ગમે એટલા સાચા હોય, તમે બધાને ખુશ નથી રાખી શકતા. તો આપણે બધાને ખુશ રાખવાની જરૂર નથી. અને જ્યારે એ તમે સમજી જાઓ છો ને, ત્યારે તમે ઇમોશનલ ઇન્ટેલિજન્ટ છો. તો ટૂંકમાં લાગણી અને અન્વેષણ. તો મારો કહેવાનો મતલબ એમ છે કે તમે જ્યારે કોઈને મિસ કરીને રડવા માંડો કે મેરા પ્યાર નહીં રહા, મેરા પ્યાર લૂટ ગયા, મુझे मेरा प्यार नहीं मिला, અને એકને એક ગઝલ ગુનગુનાવો અને ઈને ઈ મૂડમાં રહ્યો, સ્વપીડન વૃત્તિ. તો અથવા તો પેલું ગીત, जिस गली में तेरा घर न हो बालमा, इस गली से हमें तो गुजरना नहीं. એટલે તમે એ ગલીને વાંકમાં કાઢો છો, કારણ કે એ ઘર ટૂંકમાં એના તમારા બાલમાનું ઘર નથી, તમારા પ્રેમીનું ઘર નથી. અથવા તો તેરી ગલીઓ મેં ન રખેંગે કદમ આજ કે બાદ, બે ઓપોઝિટ ગીતો. તો આ ઇમોશનલ ઇન્ટેલિજન્સી નથી. સાંભળવામાં તમને સારું લાગે. અથવા તુમ અગર મુझको ન ચાહો તો કોઈ બાત નહીં, તુમ કિસી ગેર કો ચાહોગી. તમે મને પ્રેમ ન કરો પણ તારે બીજા કોઈને પ્રેમ નહીં કરવાનો. આ તો હળહળ અન્યાય કહેવાય ને, આ તો સ્વાર્થ કહેવાય. તો આવા ગીત સાંભળવા અને ગાવામાં સારા લાગે, પણ એ એવી રીતે તમે જ્યારે જીવવા જાઓ છો ત્યારે તમે ઇમોશનલ ઇન્ટેલિજન્ટ નથી, નથી અને નથી. જ્યારે એક પ્રસંગ કહી દઉં શિવ મહાપુરાણનો, કે માતા પાર્વતી પોતાના પિતાથી નારાજ થાય છે, યક્ષદેવથી નારાજ થાય છે, કે પોતે પિયર આવે છે અને ત્યાં પોતાના પતિની ઇજ્જત નથી થતી, અથવા એમને યજ્ઞમાં બેસવાનું આહવાન કરવા માટેનું આસન નથી આપતા. શંકર પ્રત્યે નારાજ હોય છે સસરા એમના, અને એમનો અનાદર કરે છે, અને પાર્વતીને ખૂબ લાગી આવે છે અને પોતે અગ્નિ સ્નાન કરે છે. તો આને ઇમોશનલ ઇન્ટેલિજન્સી ના કહેવાય, ભલે માતા પાર્વતી હતા તો પણ. ઇમોશનલ ઇન્ટેલિજન્સી કોનામાં હતી ખબર છે તમને? પરમ પુરુષોત્તમ શ્રી કૃષ્ણમાં. કૃષ્ણનું વ્યક્તિત્વ પૂર્ણ વ્યક્તિત્વ છે, એટલે જ આપણે એને પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ. એનું બાળપણ જોઈ લો, એમની યુવાની જોઈ લો, કે એમનું મેનેજમેન્ટ જોઈ લો, પોતાની દ્વારકા નગરી પ્રત્યેનું. પોતે ઘર જમાઈ રહ્યા, રૂકમણીજીને ત્યાં ઘર જમાઈ હતા એ, બરોબર. અને જેને જેને કેટલી બધી પટરાણીઓ હતી, જેણે કઈ કે રૂકમણી સિવાય પણ એને ભાગીને પણ લગ્ન કર્યા હતા. એને આપણે મેદાનમાં એને ભાગી ગયા હતા એટલે એને આપણે રણછોડ પણ કહીએ છીએ. એટલે જ્યાં સમયને એને માન આપ્યું, જ્યાં જ્યાં એને ચીટિંગ કરવાની જરૂર હતી, એઝ એ ચીટર, આપણે એને ચીટર કહી શકીએ, એને ચીટિંગ પણ કરી. મહાભારતના યુદ્ધમાં અર્જુનને ઈશારો કર્યો કે એને તું એના સાથળ ઉપર માર, ભીમને, કારણ કે એ નગ્ન પૂરો થઈને એની માની સામે નહોતો ઊભો, એટલે એટલો ભાગ એનો કૂણો છે ને એ મૃત્યુ પામશે. તો એને ઇમોશનલ ઇન્ટેલિજન્સી કહેવાય. જોકે આપણામાં કહેવત છે કે યુદ્ધ અને પ્રેમમાં ગમે તે લેવલે તમે જઈ શકો, પણ આપણું શાસ્ત્ર ખરેખર એવું નથી કહેતું. એ આખી એક જુદો વિષય છે, એની આપણે ક્યારેક પછીથી ચર્ચા કરશું. પણ અહીંયા તમે ઇમોશનલ ઇન્ટેલિજન્સી એને કહેવાય કે
સમય વર્તે સાવધાન. ઘણીવાર આપણને કૃષ્ણના વ્યક્તિત્વમાં વિરોધાભાસ ભાષે કે ક્યાંક એને ગોપીઓના વસ્ત્ર ચોરી લીધા, મસ્તી કરી. નદીએ જ્યારે નાવા ગોપીઓ પાણીમાં પડે છે અને એના વસ્ત્રો એ સંતાડી દે છે, તો તો અહીંયા આપણે એને કૃષ્ણને શું કહેશું? બેશરમ કહેશું? કેરેક્ટર લૂઝ કહેશું? કે એને કઈ વૃત્તિનો કહેશું? પણ જો એની બાલ્યાવસ્થા હતી. કોઈ નાનું બાળક પોતાની માતાના વસ્ત્ર છુપાવી દે તો એને એટલું બધું ગંભીરતાથી લેવાની જરૂર નહીં, એને મસ્તીમાં લેવાની જરૂર છે. અને ગોપીઓએ પણ એને મસ્તીમાં જ લીધેલું. પણ ક્યાંક એને વસ્ત્રો ટૂંકમાં ચોરી લીધા છે, તો ક્યાંક એને વસ્ત્રો પહેરાવ્યાય છે. દ્રૌપદીનું જ્યારે ચીરહરણ થતું હતું સભામાં, એ સભામાં બધા એના સસરા પણ સામે બેઠા હતા અને ભીષ્મ પિતામહ પણ સામે બેઠા હતા. અને ત્યારે કૃષ્ણએ પોતાની સખા ભાવે દ્રૌપદીને વસ્ત્ર ઢાંક્યા, એનું શરીર ઢાંકવાનું કામ પણ કર્યું છે. તો ટૂંકમાં કૃષ્ણના વ્યક્તિત્વમાં વિરોધાભાસ દેખાય છે. તો તમે કૃષ્ણ કરે તેમ કરવાની જરૂર નથી. કૃષ્ણએ જે ગીતાજીમાં કીધું છે ને, એ કે તેમ કરવાની જરૂર છે. આપણે નાના હતા ત્યારે સુંદર મજાનો સુવિચાર બોર્ડ ઉપર લખતા હતા કે ગુરુ કરે તેમ નહીં, ગુરુ કહે તેમ કરો. પણ સાયકોલોજી શું કહે છે કે મા બાપ જેવું વર્તન કરશે, જે અપશબ્દો બોલશે, કે સારું કે ખરાબ વર્તન કરશે, બાળક એવું જ ફોલો કરશે. બાળક કારણ કે અનુકરણ દ્વારા શીખે છે. તમારી શિખામણની એટલી અસર નહીં થાય જે તમે કરશો. તમે તમારા વૃદ્ધ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હશો તો બાળકને તમે કેવું શિક્ષણ આપ્યું કે મા બાપ જ્યારે વૃદ્ધ થાય ત્યારે એને કાઢી મૂકવાના. કાલે જ મેં એક રસ્તા વચ્ચે હું જ્યારે વોક કરવા નીકળી ત્યારે ખૂબ જ ગળદી હતી નહેરુનગર 4 રસ્તા વચ્ચે, અને ખૂબ જ ગરડા મા બાપ જે માંડ માંડ ઉતરી શકે એવા મા બાપ, 4 રસ્તે લાઈટ બંધ થઈ ગઈ અને દીકરાનો એવો દુરાગ્રહ હતો, આગ્રહ નહીં દુરાગ્રહ, કે તમે અહીંયા ઉતરી જાઓ એટલે મારે યુટર્ન ના લેવો પડે, બરાબર, તમને ઈઝી પડશે. હવે મા બાપ બિચારા ગભરાઈ ગયેલા હતા ટ્રાફિકથી, ઉતરવું કેમ ઉતરવું કેમ, અને માને બાવડું ઝાલીને જે દીકરાએ બહાર કાઢી, મને એમ થયું કે એક ફડાકો મારી દઉં આને હું. અને મેં મારું એક્ટિવા એક બાજુ પાર્ક કરીને એ માતા પિતાને રસ્તો પાર્ક કરાવ્યો. જે બાળક આવા છે કે એને યુટર્ન ના લેવો પડે, કે પોતાની 10 કે 15 મિનિટ બચાવવા માટે એ જે મા બાપને અધવચ્ચે છોડી દે છે અને નાનું અમથું બાળક 6 વર્ષનું આખી ઘટના જોવે છે, ત્યારે એ 6 વર્ષનું બાળક છે ને એના મા બાપને એવી રીતે જ રસ્તે ઉતારી દેશે. કારણ કે બાળક જે છે એ અનુકરણ દ્વારા શીખે છે. એણે જોયું મારા પિતાએ આ મારી દાદી સાથે આવું વર્તન કર્યું, અને પછી એમને આખો ઉતારીને એને બિચારાને મેં રિક્ષા પકડી દીધી. તો ટૂંકમાં, અને તમને એમ થાય કે હવે આવી સેવા કરવાથી શું વળશે? બેન, તમે તમારો 20 મિનિટ ટાઈમ બગાડ્યો. સાચી વાત છે તમારી, મારે ક્યાંક પહોંચવું હતું, પણ એવી જગ્યા હતી કે કદાચ હું 20 મિનિટ મોડી પહોંચું, મને ઠપકો મળે ને તો એ ચાલે એવું હતું. કારણ કે જ્યારે આપણે આવી કોઈ ઘટના રસ્તા વચ્ચે જોઈએ છીએ ત્યારે આપણે ખાલી હાય હાય લે આટલું કરીને આગળ નીકળી જઈએ છીએ ને, ત્યારે એ રાતે આપણને ઊંઘ નહીં આવે. એ રાત્રે આપણે ગિલ્ટી ફીલ કરશું કે જે એના દીકરાએ ના કરી શક્યું ને એ હું કરી શક્યો હોત, મેં ઈચ્છું હોત તો. સમય વર્તે સાવધાન. ઓન ધ સ્પોટ જ્યારે તમને ઈચ્છા થાય ને કે આમ કરી નાખવું જોઈએ, ત્યારે કરી નાખો, કઈ વાંધો નહીં. ઈશ્વર તમારી હારે રહેશે. અને એ કરવાથી શું ફાયદો છે હું તમને કહું છું.
એને એ આશીર્વાદ આપે કે ન આપે, પણ હાઇપોથેલેમસ કેન્દ્રમાં રહેલું તમારું જે હેપીનેસ, જે સુખનું કેન્દ્ર છે, એમાં અમુક પ્રકારના સ્ત્રાવો જવશે, અને એ જે સ્ત્રાવો જવશે એનેથી તમારી ફિઝિકલ ફિટનેસ અને તમે મેન્ટલી હેલ્થ રહેશો. ટૂંકમાં તમે ફિઝિકલી અને મેન્ટલી માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય મેળવી શકશો. કારણ કે દરેક જીવ છે એ એક આ પ્રકૃતિનો, એક દરેક બ્રહ્માંડનો એક નાનો એવો જીવ. આપણા બધાથી, આપણે બધા એકબીજાથી કનેક્ટ છીએ. તો એક મનોવિજ્ઞાનના કાઉન્સલર તરીકે કે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ તરીકે, અને જે મને સાંભળી રહ્યા છે એ લોકોને હું આ આખી વાત એટલે કહી રહી છું કે એ તમારા સિલેબસમાં આવે છે કે લાગણી અને અન્વેષણ. તો આને ઇમોશનલ ઇન્ટેલિજન્સી કહેવાય, જે તમે કર્મમાં ઉતારો છો, જે કૃષ્ણએ કર્મમાં ઉતારી. અને ખરા અર્થમાં જો તમે ગીતાજીના શ્લોક કદાચ મોઢે નહીં રહે તો ચાલશે, પણ આવું એક કાર્ય તમે કંઈક કરી શકશો તો એનેથી જ તમને તમારા હેલ્થના જે ઇશ્યુ છે, તમારું ડાયાબિટીસ તમે કંટ્રોલ કરી શકશો. ખાલી આટલી નાની એક ઘટના કરવાથી એ તમે 45 મિનિટ ચાલ્યા બરોબર જ છે. તો ટૂંકમાં લાગણી અને અન્વેષણ, અસીલનો પ્રશ્ન લાગણીઓથી ગૂંચવાયેલો હોય છે, એટલે જ બિચારો કાઉન્સેલિંગ કરાવવા માટે આવ્યો. માનવી માટે લાગણીના પ્રશ્નો મહત્વના હોય છે, જેમ કે સમાજ તેનો બહિષ્કાર કરે છે, કોઈ તેને પ્રેમ આપતું નથી, બોસ બીજાની હાજરીમાં અપમાનિત કરે છે. આ બધા જ પ્રશ્નો લાગણીના છે. લાગણીમાં આવી આઈપીએલ મેચ દરમિયાન ક્રિકેટર જે છે એ હરિભજનને, શ્રી સંતને તમાચો ઠોકી દીધો અને તેને 3 કરોડનું નુકસાન થયું. આ મે મહિનાની 2008નો આ એક સત્ય ઘટના છે. જો અસીલની લાગણીઓ હળવી થાય તો પણ પ્રશ્નો હળવા થઈ જાય છે. હવે તમારો દ્રષ્ટિકોણ તમારે બદલવાનો. કોઈ પણ ઘટનાને, જેને કહે છે કે કોઈ પણ ઘટના તમારી સાથે બને તો તમે તમારી જાતને સામે બેસાડી દો કે નેહા રાવલ, તારી યારે આ ઘટના બની ગઈ છે, હવે એમાં તું શું ફેરફાર કરી શકીશ? સારું, ઘટનામાં કંઈ ફેરફાર નહીં કરી શક, પણ એ ઘટનાને કઈ રીતે જોવી લાઇટલી, તો એ તારા હાથમાં છે. કોઈ વ્યક્તિ આપણને દુઃખી કરી શકે એ એના હાથમાં છે, પણ કેટલું દુઃખી થવું એ આપણા હાથમાં છે. તો લાગણીઓ માટે અસીલની શાબ્દિક અને અશાબ્દિક અભિવ્યક્તિ ધ્યાનમાં લેવી જોઈએ. લાગણીના પ્રતિબિંબો નિહાળવા જોઈએ. કેટલીક વાર સલાહકારે લાગણીશીલ કે ભાવુક અસીલને સંભાળતા આવડવું જોઈએ. આ માટે સેમ્યુઅલ ડી ગ્લેટિંગ નામના એક કાઉન્સલરે પોતાના પુસ્તકમાં ઈસવીસન 1992માં લખ્યું છે કે જે અસીલે પોતાના માતા પિતા ગુમાવ્યા હોય તેને આવું કહી શકાય. તમે ખરેખર દુઃખ અનુભવી રહ્યા છો. લાગણીનો સાર સંક્ષિપ્ત હોવો જોઈએ. જેમ કે સલાહકાર અસીલને કહી શકે છે કે રમણભાઈ, હું જાણું તમે 3 ઇડિયટ પિક્ચર તો જોયું જ છે. તો 3 ઇડિયટ પિક્ચરમાં એક બહુ ફેમસ થયેલો જે ડાયલોગ છે, આલ ઇઝ વેલ, આલ ઇઝ વેલ, આલ ઇઝ વેલ, આલ ઇઝ વેલ. એટલે બધું જ બરોબર છે. બધું ખરેખર જ્યારે કંઈ જ બરોબર ન હોય ને, અને તમારી આજુબાજુ તમને જેને કહી ને કે કોઈ સંભાળવા વાળા ના હોય, ત્યારે ઘણીવાર આપણે જ આપણો ખંભો છે ને એ થપથપાવવો પડે છે. આલ ઇઝ વેલ, આલ ઇઝ વેલ, આલ ઇઝ વેલ. આવું કરવાથી 50% જે દુઃખ તમે પીડા અનુભવતા હોય ને, અતિશયોક્તિ, એ બાષ્પીભવન એમાંથી થઈ જશે. કારણ કે જ્યારે બધું જ બરોબર છે અને બધું જ બરોબર થઈ ગયું છે એવી ફિલિંગ સાથે આપણે કોઈ કામ હાથમાં લઈએ છીએ, ત્યારે જે અડધું કામ જે છે એ કોઈ એવી પરમ શક્તિ જે છે
એ ઉપાડી લેતી હોય છે. હવે છઠ્ઠું જે ટોપિક છે એ કાર્ય યોજના ઘડવી. મેં તમને કીધું ને કે તમે બહુ સારા પ્લાનર હશો તો તમે તમારા ટાઈમનું મેનેજમેન્ટ કરી શકશો. તમે ક્યારે એવું નહીં બોલો પછી કે તમારી આગળ સમય નથી. જે પરિસ્થિતિ કે જે ઘટનામાં તમારે જેટલો સમય દેવો જોઈએ એટલો જો તમે દેતા હશો છતાં પણ તમે એમ નહીં કહો કે મને ટાઈમ નથી. ઘણીવાર એવું બને છે કે જેમાંથી આપણે ધન ઉપાર્જન કરતા હોઈએ, પૈસા કમાતા હોઈએ, ત્યાં આપણે ઓવરટાઈમ કરવા માટે પણ તૈયાર થઈ જતા હોય છે. પણ જો આપણને કોઈ 31 ડિસેમ્બરે વૃદ્ધાશ્રમમાં જઈને સરસ મજાનું ગીત ગાવાનું કે અને એ માત્ર સેવા હોય, એમાં કોઈ આપણને ધન ઉપાર્જન થવાનું ન હોય. ટાગોર હોલમાં તમે પરફોર્મન્સ આપો અને તમને એક ટિકિટના 500 રૂપિયા મળવાના હોય અને એ ટાગોર હોલમાં તમે ન જઈને જ્યારે 31 ડિસેમ્બરે વૃદ્ધાશ્રમમાં જાઓ અને ત્યાંથી કોઈ પણ આર્થિક લાભ તમને ન મળવાનો હોય અને છતાં તમે જે પરફોર્મન્સ ટાગોર હોલમાં આપ્યું હતું એ જ પરફોર્મન્સ અહીંયા વૃદ્ધાશ્રમમાં આપો તો ક્યારેય એવો અફસોસ ના કરતા કે અહીંયા મને કમાવાનું ન મળ્યું. કારણ કે ત્યાં તમને આર્થિક લાભ સિવાય બીજા બધા એવા લાભ મળશે કે જે પૈસા આપતાય નહીં મળે. દાખલા તરીકે જ્યારે તમે વૃદ્ધોની વચ્ચે જઈને બેસો છો ત્યારે એ વૃદ્ધોની આંખમાં એક વાત્સલ્ય અને કરુણા તમે જોવો છો તમારા માટે કે એમ કે છે તું મારી દીકરી જેવું જ છું, તને જોઈને મને મારી દીકરી યાદ આવી ગઈ, તું મારા દીકરા જેવો જ છું, મારા દીકરાએ ન કર્યું એ તે કર્યું. અથવા તો તે આટલું સરસ ગાયું અને કરાઓકે સિસ્ટમ ઉપર મને પણ ગાતા શીખવાડ્યું. તમે ગયા વર્ષે પણ આવ્યા હતા, મને યાદ છે તમે ગયા વર્ષે આવ્યા ને એ પછી મને આવી રીતે ગાવાની ટેવ પડી ગઈ અને એ મારા દુઃખનો ઈલાજ છે. અને હું જ્યારે જ્યારે ગઉં છું ત્યારે નેહા મેડમ તમને બહુ જ યાદ કરું છું. તો આજે તમે 25,000 ગુમાવ્યા ને, એ ગુમાવીને પણ તમે અહીંયા ઘણું બધું મેળવી લીધું. અને ઘણીવાર આપણે આપણા માતા પિતાની સેવા નથી કરી શકતા એ આપણને ખબર છે. એ માની લો કે લંડન કે અમેરિકા હોય કે તમે પોતે મજબૂર એવા હોય કે તમે એને ટાઈમ ન આપી શકતા હોય કારણ કે તમે અમદાવાદ રહેતા હોય એ ભાવનગર રહેતા હોય, ત્યારે કોઈ એક આવી સરસ મજાની નાની નજીકમાં પ્રવૃત્તિ કરીને તમે એક એવી ઓરા કે એક ઈચ્છા વ્યક્ત કરો છો કે મારા જેવું જ કોઈ મારા માતા પિતાનું ધ્યાન રાખવા વાળું હોય અને મળી જાય તો ઈશ્વર ત્યાં પણ ભાવનગરમાં કે લંડન કે અમેરિકામાં પણ એવી કોઈ વ્યક્તિને તમારા પુત્ર પાસે કે તમારા માતા પિતા પાસે પહોંચાડી દે છે કે એને પણ કોક મદદ કરે. આ એક આખી ચેન છે. તમે કોકને મદદ કરી હશે તો જે તમે ઈચ્છા વ્યક્ત કરો છો તો તમારા જેવી વ્યક્તિ એને ક્યાંક મળી જશે. માત્ર આવી એક શુભ એક પોઝિટિવ વિચાર જ કરવાનો છે, એક પોઝિટિવ ઈચ્છા જ કરવાની છે. ઓમ શાંતિ ઓમ પિક્ચરનો એક ડાયલોગ છે કે कभी तुम किसी एक चीज को सिद्दत से चाहो એટલે ખરા દિલથી तो पूरी कायनात उसे जुटाने में लग जाती है. જ્યારે તમે મન મૂકીને કોઈને નિસ્વાર્થ પ્રેમ કરો, અનકન્ડિશનલ લવ, તો એ પ્રેમ ભલે તમને એ વ્યક્તિ આગળથી ન મળે જે કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા, કહી જમી તો કહી આસમાન નહીં મિલતા. એટલે ઘણીવાર આપણે જે વ્યક્તિને પ્રેમ કરતા હોય એના તરફથી ભલે ના મળે પણ ઈશ્વર તમને પ્રેમનો અભાવ નહીં રહેવા દે જીવનમાંથી. તમને તમારા માતા પિતા જેવા જ કોક મળી રહેશે.
તમને તમારા સંતાન જેવું જ બીજું કોઈ માનસ પુત્ર મળી રહેશે. કારણ કે જ્યારે તમે તમારા અંગત સ્વાર્થને ધ્યાનમાં રાખીને મોહ માયાથી પર થઈને કોઈ કાર્ય કરો છો ત્યારે કરેલું ક્યાંય નથી જતું. એ કહેવત છે એ રીતે, ભલે આજે નહીં તો કાલે તમને એનું પરિણામ મળે છે. તો આને સાચો પ્લાનર કહેવાય. અત્યારે હું જે બોલી ને એ એઝ એ કાર્ય યોજના ઘડવી. તમારા સંબંધો એવા હોવા જોઈએ કે તમારી સ્મશાન યાત્રામાં ઓછામાં ઓછા 5,000 લોકો તો હોય જ. ખાલી 4 જણા ઉપાડવા વાળા એ પણ પરાણે ટાઈમ કાઢીને આવે તો એ તમારા કર્મને આધીન છે. તો હવે આપણે ટૂંકમાં કાર્ય યોજના કેવી રીતે ઘડવી એના વિશે જે સંશોધનો થયા છે એની પણ આના પછીના લેક્ચરમાં આપણે વાત કરીશું. તો ટૂંકમાં અત્યારે આપણે યુનિટ 3માં જે મુદ્દાઓ જોઈ ગયા છે એ છે સલાહ લેવા માટે સલાહકારની જરૂરિયાત, એ જ રીતે સલાહકારોની પસંદગીની સમસ્યાઓ, અને એ પછી એના આ બે તો આઈએમપી છે. એ પછી છે સલાહ પ્રક્રિયાનો અર્થ શું છે, સલાહ પ્રક્રિયાના પગથિયા કેટલા છે, એ પછી છે સલાહ પ્રક્રિયા પર અસર કરતા પરિબળો. એના પછીના લેક્ચરમાં આપણે આગળ જોશું. નમસ્કાર.